જસવંતગઢ ગામના લોકોએ પાણી, રોડ અને બગીચા જેવી વિવિધ સમસ્યાઓને લઈને ગ્રામ પંચાયત ખાતે તલાટી મંત્રીને આપ્યું છે આવેદનપત્ર। જસવંતગઢ ગામ ખાતે ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। તલાટી મંત્રીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। ગામના પાણીના સંપની સફાઈ, રોડ રસ્તાની દયનીય હાલત, બગીચાની કાળજી સહિતના મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી છે। આ દરમિયાન ગ્રામ પંચાયતના ઉપસરપંચના પ્રતિનિધિ અને અરજદારો વચ્ચે સાપ્તાહિક જંગ જામતા થોડા સમય માટે માહોલ ગરમાયો હતો। જો કે સમજુ લોકો પડતા મામલો શાંત થયો હતો। ગંદા પાણીથી સ્ત્રત લોકોએ કટાક્ષ કર્યો હતો કે પાણીના સંપમાં ઢાંકણ ન હોવા અને સમયસર સફાઈ ન થતા રોગચાળો ફેલાવાની ભીતિ ઊભી થઈ છે, જેથી વહેલી તકે સંપને ઢાંકણ નાખી નિયમિત સફાઈ કરવા, પાણીનો નિકાલ સુધારવા તેમજ જાહેર બગીચાની દેખરેખ માટે પગલાં લેવા માટે તંત્રને માંગ કરવામાં આવી છે। આ અંગે ઉપસરપંચના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે ગામ લોકોએ કરેલા આક્ષેપોને લઈને પાણીમાં ક્લોરિફિકેશન હેલ્થ વિભાગ દ્વારા કરાવાયું હતું। સંપના ઢાંકણ અંગે તાત્કાલિક તપાસ થશે। જો ચોરી થયા હોય તો નવા ઢાંકણ મૂકી આપવામાં આવશે। પાણીના ટાંકા નિયમિત રીતે સાફ કરવામાં આવે છે। જ્યારે ડોહળું આવતું પાણી મહી નદીમાંથી આવે છે અને રોડ પર જે ચોમાસાના કારણે પાણી ભરાય છે તે થોડા સમય માટે ભરાવો થતો હોવાનું જણાવ્યું હતું। જે કામો સ્થળ પર જ ન થયા હોય અને માત્ર કાગળ ઉપર જ થયા હોય તેની રજૂઆતો પણ કરવામાં આવશે। હાલમાં ગ્રામજનોની મુખ્ય માંગ એ છે કે રોગચાળો ફેલાય તે પહેલા જ બધા સંપને સંપૂર્ણ સાફ કરી ઢાંકણ મૂકી દેવામાં આવે। જે કે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। મારું નામ લક્ષ્મણભાઈ સોરઠિયા, ઉપસરપંચ પ્રતિનિધિ। અંદાજે 5 મહિનાથી ઉપસરપંચનો તાજ મારા વાઇફ સંભાળેલ છે ટેકનિકલ કારણોસર। હવે ગ્રામજનો જે રજૂઆત કરવા આવ્યા છે પાણીની, એની અંદર દર વર્ષે સંપ સાફ કરવામાં આવે જ છે, એના પુરાવા પણ છે। અને અત્યારે જે ડોળું પાણી આવી રહ્યું છે એ સ્ટેટ લાઇનમાં થેટથી આવી રહ્યું છે, જ્યાંથી આપણે ગવર્મેન્ટ પૂરું પાડે ત્યાંથી। એનું કદાચ જો કોઈને વિશ્વાસ ન હોય તો તપાસ કરવા કે તપાસ કરાવી લેવા જરૂરી છે, એમાં અમારી આ છે। હજી 10 થી 15 દિવસ પહેલા પાણીજન્ય રોગો ન થાય એના માટે આપણે ક્લોરિફિકેશન ગામમાં સંપમાં કરાવવામાં આવેલું છે, એના પુરાવા અને ફોટા મારી પાસે છે, બરાબર છે। અને પાણીમાં ડો જે સંપમાં દર વર્ષે ભેગો થાય છે એ સાફ કરાવવામાં આવે છે, એનું સંપૂર્ણ કાયદેસરનો આપણી પાસે એના પુરાવા છે, બરાબર છે। હવે પરા વિસ્તારમાં જે પાણીના નિકાલ છે, હમણાં જ આપણે તાજેતરમાં જ 160 લારી ટાઈસ નાખી અને ગારાના પ્રશ્નો મહદઅંશે આપણે ઉકેલવા ચોમાસામાં પ્રયાસ કરેલો છે। અને થોડી જગ્યાએ કે હોય તો એ પાછા ઉકેલવામાં આવશે। અને પાણી બાબતની જે વાત છે તો જસવંતગઢ ગામનું પર્સનલ પાણી એ ગામની વચ્ચેથી જે પસાર થાય છે રોડ રસ્તા ઉપરથી, એને ગવર્મેન્ટની કોઈ એવી મોટી યોજનાથી પસાર કરવામાં આવે કે જે આંકડો કદાચ એનો 2-5 કરોડ રૂપિયામાં જાય, એવી કોઈ યોજના આવે તો જ એનો પ્રશ્ન ઉકેલાય એવું છે। બાકી લોકોને થોડીક હાલાકી પડી રહી છે। બીજું અમુક જગ્યાએ જે સીસી રોડ છે લોકોનું કેવું છે કે કાગળ ઉપર બોલે છે, પણ એની તપાસ થવી જરૂરી છે। પંચાયત તરફથી સપોર્ટ છે કે જો કાગળ ઉપર હોય અને જે તે સમયે ન થયા હોય તો એની શિક્ષાત્મક એને કાર્યવાહી થાય। મારું નામ ધર્મેન્દ્ર ધીરુભાઈ માંગરોળિયા છે। આજે અમે આ પાણી વિશે જે જસવંતગઢ ગામમાં જે ખરાબ પાણી આવે છે એ નિમિત્તે અમે તલાટીને, સરપંચને રજૂઆત કરવા ગયા હતા। એણે કીધું કે સરસ મજાના સંપને એવા ઢાંકણા બનાવ્યા છે આપણે, જેથી કરી અને એમાં કોઈ પણ જાતની જીવાત ન જાય। એટલે અત્યારે આપણે રૂબરૂમાં જોઈ રહ્યા છીએ આ ઢાંકણાની હાલત, અને આમાં જીવાત જોઈ લો તમે। અને અંદર પાણી તો એટલું ગંદુ છે, અને આ જસવંતગઢના લોકોને ખબર જ નથી। એને તો શું ખબર હોય ભાઈ, ઘરે પાણી આવતું એ કઈ ટાંકા ચેક કરવા આવતા ન હોય, પણ આ અત્યારે રૂબરૂ અહીંયા પ્રેસવાળા આવ્યા છે, તમે આમાં જોઈ લ્યો આમાં શું છે। આમાં આ પાણી પીવા લાયક જ નથી। અને આપણે હેતલબેન આપણે કુબાવત આપણે અહીંયા જે આરોગ્ય વિભાગમાં છે એને ઘડિયા હેલ્થ જસવંતગઢમાં હેલ્થમાં મેકે છે આટલા TDS પાણી પીવો, આટલા TDS પાણી પીવો તો ફાયદા થાય। આ ક્યું પાણી પીવે છે જસવંતગઢના લોકો, મારું એમ કહેવાનું થાય। અને અત્યારે આ એટલું આ જસવંતગઢમાં જે આ રાજકારણ રમાઈ રહ્યું છે, પેલી ઓળમાં બેહવા વાળા રાજનેતાઓ હા અંધારામાં છે, એને ખબર જ નથી હોતી
કે કોંગ્રેસના હોય કે ભાજપના હોય, આપમાં હોય કે જેમાં હોય એમાં, હું તો છે સવાય નહીં ભાઈ, અને મને ગણે નહીં હોય તો મારે કઈ લાગે બાગે નહીં. પણ માગણી એટલી છે, એ હોદ્દેદારો ક્યાં જાય છે આમાં? આ કરાવો હોય ને કે ગમે એ હોય, કોઈ નાનો મોટો હોદ્દો લઈને બેઠો હોય એને ખબર પડે કે આ રજૂઆત કરાવો, આ ગામમાં વિકાસ કરાવો. ક્યાંય ત્યારે રસ્તા રોડ હલાય એવું નથી. આ જસવંતગઢ ગામનો જે ક્યાંય પાણીનો નિકાલ નથી. આખા જસવંતગઢ આ સરપંચની તો તમે વાત જ જાઓ દો. આ લગભગ 200 જણા જેટલા ભેગા થયા હતા તો સરપંચને 10 ફોન કર્યા ત્યારે 10 સરપંચ આવે, કારણ કે સરપંચને પરાયણે ધક્કા મારી અને હાંકવું પડે. થોડી બે કેમ ઓલી હોય, આપણે બેહી ગઈ હોય ને ઊભી કરવી પડે, એ રીતે છે. અસ્તુ. ચંદુભાઈ મેસિયા, પૂર્વ સરપંચ, ઉપસરપંચ 2016. મારી ટર્મ 6 મહિનાની હતી 2016માં. ત્યાર પછી આજે નવી પેનલ આવી અને આ બગીચો અમારી ટર્મ વખતે, એની પહેલાની ટર્મમાં બધા ચિત્તલ જસવંતગઢ ટીંબા સંયુક્ત ગ્રામ પંચાયત હતી ત્યારે અહીંયા જન્માષ્ટમીના મેળા ભરાતા, એ સિવાય વાર તહેવારે પબ્લિક સમાતીને એટલો બધો અહીંયા માણસોનો મેરામણ હોય. વૃક્ષો પણ મોટા મોટા 50-60 વર્ષ જૂના મોટા હતા. આજે હું આવું છું ત્યારે મને ખબર પડી કે આ બગીચો તો કબ્રસ્તાન જેવો કે શમશાન જેવો ખેદાન મેદાન થઈ ગયેલો જોવા મળે છે. અને અત્યારે આ સાઈડ લ્યો, કદાચ આ તમે વિડીયોમાં લઈ લ્યો, આ એંગલ ને આ હિંચકા આજે જે તારીખ છે લખી લ્યો, આવતી તારીખે નહીં હોય. ક્યારે ચોરાઈ જાય, ક્યારે તૂટી જાય, કાંઈ નક્કી નથી. જેમ વૃક્ષો વયા ગયા એવી જ રીતે આ વસ્તુ બાળકોને હિંચકવાના હિંચકા ચોરાઈ જાય. અને આની ગ્રાન્ટ કેટલી વાર આવી, હુકામે કાપવામાં આવ્યો, સત્તાધીશોને અત્યારે પૂછવામાં આવ્યું તો કે 4 મહિના થયા હું ચાર્જમાં આવ્યો, મને કાંઈ ખબર નથી. તો તમને ખબર નથી તો પેલા તો ગામમાં તમે આટો મારો ચાર્જ સંભાળતા પહેલા, કે ગામને શું તકલીફ છે અને હું શું સુવિધા આપી શકું તો જ ચાર્જ સંભાળો, નહીતર ઘેરે બેસો. અસ્તુ. મારી માગણી એ જ છે કે ફરીવાર આ બગીચાને કમ્પ્લીટ નંદનવન બનાવવામાં આવે અને ગામમાં જે પ્રશ્નો છે અત્યારે નાના મોટા એટલા પ્રશ્નો છે કે જે 6-7 વર્ષ થયા, સત્તામાં નહોતા ત્યારે વિરોધમાં એટલું બધું કહેતા કે અમે આવશું તો આમ કરી નાખશું, અમે આવશું તો આમ કરી નાખશું. કોઈ નોંધ લેવા જેવું કોઈ કામ હજી કરેલું નથી કે જે ચિત્તલના નાગરિકના કે જસવંતગઢના નાગરિકને આમ ગર્વ થાય અને બહાર ગામ જઈને અમે કહીએ કે અમારો ગામનો સરપંચ આવો છે. મારું નામ અમરસિંહભાઈ પ્રેમજીભાઈ પરમાર, જસવંતગઢ પરાની અંદર હું રહું છું. અને જસવંતગઢ પરાની અંદર કોઈ જગ્યાએ રસ્તા એટલા બધા ખરાબ છે જસવંતગઢ પરાની અંદર કે બહુ ભીષ્મ વસ્તુ છોડી થઈ ગયેલી છે કે માણસો હાલે એટલે પડે છે. બીજા નંબરમાં કે જસવંતગઢ પરાની અંદર જે સભ્યો કે અનિવાર્ય સંજોગોમાં કોઈ સરપંચ છૂટાયેલા હોય એ એનું કામ પતાવીને વયા જાય છે, બાકી તમે મતલબ નીકળ ગયે તો પહેચાનતે નહીં. મોટા ભાઈ પ્લીઝ કહું છું, તમે સાંભળો. બોલો તમે. તો તમે આ એવું મારું કહેવાનું છે કે જસવંતગઢ પરાની અંદર જે જગ્યાએ તમારે જે આવડા પંચાયતનો જે તમારો જે ઠરાવ થતા હોય કે કોઈ જતા હોય કે તમારે મિટિંગ થતી હોય અને બધી જગ્યાએ એક રામાપીરે બોર્ડ મૂકવાનું, તમારી પંચાયતનું એક જસવંતગઢમાં સોરે મૂકવાનું, એક આવડા સાગરપાનના ગલ્લા પાસે મૂકવાનું. અને અનિવાર્ય સંજોગોમાં આવી રીતે તમારી પંચાયતની જે સભા થતી હોય ત્યારે માણસોને રજૂઆત કરે એટલે ખબર પડે કે આ માણસોને આજે આપણી મિટિંગ છે એટલે આપણે જઈ શકીએ. કારણ કે અંદર જઈને સહયોગ કરીને આવે, કોણ આવ્યા ને કોણ નથી આવ્યા એની હાજરી લેવી. બીજા નંબરમાં જ્યારે જે સભ્ય ન આવ્યા હોય એની ગેર હાજરી કરવી, એવું મારું કહેવાનું છે. અને પંચાયતની અંદર પબ્લિકને જાણ થાય એટલે ખબર પડે. અને બીજા નંબરમાં આપણા ગામમાં જસવંતગઢ પરાની અંદર એક ATM ની ખાસ જરૂરી છે, સમજ્યા? ATM માણસો એક અત્યારે જીવન જરૂરિયાત થઈ ગયેલી છે, એટલે એક ખાસ કરીને ATM ની જસવંતગઢ પરાની અંદર ખાસ અગત્યની જરૂર છે. અને અત્યારના સંજોગોની અંદર આ બધા ભેગા થયા અને અત્યારે હાલો બેંકે જઈએ આપણે અને બેંકના મેનેજર સાથે આપણે રજૂઆત કરીએ.